પ્રહલાદ મહારાજ કે છે, નેશામ મતિસ્તાર્વ દુરિક્રમાંઘ્રી સ્પૃશંત નર્થાપ ગમો યદર્થ મહી યસા પાદ રજોભિષેકમ. પ્રહલાદ મહારાજ કહે છે કે જેમની બુદ્ધિ ભગવાનના ચરણ કમલોને સ્પર્શ કરી રહે છે તેમના જન્મ મરણ રૂપી અનર્થનો સર્વથા નાશ થઈ જાય છે. પ્રહલાદ મહારાજ કહે છે કે જેની બુદ્ધિ, જેનું મન ભગવાનમાં લાગી જાય છે ને, એને આ સંસારનો બધો સર્વનાશ કરી નાખે છે. પછી એના હૃદયમાં આ સંસાર રહેતો નથી. એની હૃદયની અંદર માત્ર ને માત્ર ભગવાન જ રહે છે, ભગવાનનું જ ચિંતન રહે છે. અને આ સૃષ્ટિમાં દરેક જીવોને ભગવાનમય જોવે, દરેક જીવના હૃદયમાં પરમાત્મા એટલે ભગવાનના દર્શન કરે છે. સિયા રામ મેં સબ જગ જાની. રામાયણમાં શું લખે છે? ગોસ્વામી તુલસીદાસજી લખે છે કે જ્યારે આપણે આ સૃષ્ટિમાં દરેક હૃદયમાં, દરેક જીવાત્માના હૃદયમાં ભગવાનના દર્શન કરશું ને, તો આ આપણું છેલ્લો જન્મ થઈ જશે. સિયા રામ ને સબ જગ જાની. લઈ લો ને કરતાર નાના છોકરાના હાથમાં. અને બીજી વસ્તુ કે છે, જ્યાં સુધી શુદ્ધ સંતોના ચરણની રજ, અહીંયા કે છે મહી યસા પાદ રજોભિષેકમ. પાદ એટલે કે ચરણ, અભિષેકમ એમના ચરણના રજ જ્યારે લઈ અને આપણે મસ્તક ઉપર નહીં લગાડીએ ત્યાં સુધી ક્યારે જીવનો ઉદ્ધાર નહીં થાય. અને આ વસ્તુ જ્યારે અમે સાંભળી, બહુ આની પર બહુ મનન ચિંતન કર્યું. આજથી કેટલાય વર્ષો પહેલાંની ઘટના, કે લગભગ 17-18 વર્ષની પહેલાંની ઘટના કહું છું. મને ભક્તિમાં લગભગ 20 વર્ષ થઈ ગયા. 2000ની સાલમાં 20 વર્ષથી જો અમે પણ મંદિરે જતા અને કામ ધંધો બી કરતા, બિઝનેસ કરવો જે બી હોય, કામ ધંધો બી કરતા, પણ મંદિરે જતા સવારમાં વહેલા 5 વાગે જતા રહેતા. 5 વાગે જઈને મંગળા આરતીમાં ભગવાનના દર્શન થાય. દર્શન કરીને 2 કલાક સુધી માળા કરવાની બધા ભક્તોની વચ્ચે. જેમ તમે બધા બેઠા છો ને એવી રીતે બધા લોકો માળા કરવા બેસી જાય. 5 વાગે, 5:30 વાગે, 5:30 માળા ચાલુ થઈ જાય. માળા કરવાની બધા લોકો માળા કરે અને 7 વાગે એટલે બધા ઊભા થઈ જાય. 7 વાગે પછી શું કરતા? અમે શું કરતા ખબર? ઝાડુ મારવાનું. મંદિરમાં શું કરવાનું? ઝાડુ મારે. હવે આખા મંદિરમાં જ્યારે ઝાડુ લાગે એટલે ખૂણામાં શું ભેગો થાય? કચરો. પણ કચરો નથી, એ બધા ભક્તોની ચરણની શું છે? રજ છે. જેવી રીતે આજે પણ અહીંયા બધા ભગવત કથામાં આવ્યા, પણ સવારમાં વહેલો ઉઠીને પરોડિયામાં આ જ મંદિરમાં પુરુષોત્તમ મહિનામાં જે ઝાડુ મારે અને એ જે રજ લઈ અને પોતાના મસ્તક પર લગાડે ને, તો આ ગામનો નહીં પણ આ વિસ્તારમાં સૌથી ભાગ્યશાળી એ જીવાત્મા છે. બસ રોજ અમે એ જ કરતા, મંદિરે જઈને ભગવાનને એ પ્રાર્થના કરતા. ત્યારે ભગવાને આ વસ્તુ આપી કે પરંતુ જેઓ અકિંચન ભગવત પ્રેમી મહાત્માઓના ચરણ રજની જે સ્નાન કરે છે તેનું મન ભગવાનમાં લાગે છે. જ્યાં સુધી એમના ચરણોનું રજનું સ્નાન નથી કરતો ત્યાં સુધી એ જીવનો ક્યારે ઉદ્ધાર નહીં થાય. એટલે રોજ અમે ઝાડુ મારીએ અને 7:15 વાગે જ્યારે ભગવાનનો શણગાર થાય એના પહેલાં જ્યારે ઝાડુ મારી અને આટલી રજ લઈને માથામાં શું કરતા? ઘસતા. કે અમને પણ બધા સાધુ સંતોની કૃપા મળે, આશીર્વાદ મળે. અને ભક્તો એ રોજ પ્રાર્થના કરવી, રોજ એ કાર્ય કરવું, અને એ કાર્ય કરતા કરતા ભગવાને આ સ્થિતિમાં પહોંચાડી દીધા કે આજે કોઈ એવું ઈચ્છા નથી કે મારે ધન જોવે છે કે ઘર પરિવાર કે પત્ની કે પુત્ર, કાંઈ વસ્તુ નહીં. બધી વસ્તુ છે પણ એમાં કોઈ રસ કે આનંદ નથી. આનંદ એકમાત્ર ભગવાનના ગુણ ગાવામાં છે. અને બને એટલી લાલસા. જેમ એક વ્યક્તિ, એક બિઝનેસમેન હોય, એક શેઠિયો હોય, એ શું વિચાર કરે કે મારા બિઝનેસને કેવી રીતે હું વિસ્તાર કરું. એવી રીતે ભગવાનનો જે ભક્ત હોય એ પણ એ જ વિચાર કરે કે ભક્તિનો કેવી રીતે વિસ્તાર થાય. ગામડે ગામડે કેમ ભક્તિ વધે અને બધા લોકો ભગવાનનું નામ લે અને બધા લોકો આવું તિલક કરે. આ તિલક શું છે? તમને જે તિલક કર્યું છે એ તિલક શું છે? તો કહે છે કે એ ગોપીઓનું રજ છે.
ગોપીઓ આવે ને એની રજ છે, એનું શરીર છે, એનું દેહ છે. આ જે તિલક મેં કર્યું છે ને એ દ્વારકાનું ગોપી ચંદન છે. દ્વારકા નગરીમાં જ્યારે ગોપીઓ આવી હતી ત્યારે એમને ખબર પડી કે ભગવાન તો સ્વધામ પગ તે, ભગવાન તો ધામમાં જતા રહ્યા છે બધી લીલા સંપન્ન કરીને. ત્યારે બધી ગોપીઓ જમીનમાં સમાઈ ગઈ અને એ જ એને કહેવાય ગોપી તળાવ. અને એમાંથી જ્યારે એ માટી નીકળે એને આ બધા ભક્તો શું કરે છે? મસ્તક ઉપર લગાડે છે. એને કહેવાય ગોપી ચંદન. તો આ ગોપી ચંદનને લગાડવું જોઈએ મસ્તક ઉપર, આવી રીતે તિલક કરવો જોઈએ. અને 1-2 દિવસ માટે નહીં, 24 કલાક આ તિલક રાખવો જોઈએ. કયા સમયે આપણું મોત આવે એની કોઈ ગેરંટી નથી. લોકો ભલે આપણી મજાક ઉડાવે કે કોઈ ગમે તેવું કહે, પણ જ્યારે આપણે તિલક કરશું ને તો એને ભગવાનની યાદ આવે છે. કોઈ પણ જ્યારે તમે તિલક કરીને જશો ને તો લોકો તમને જોશે એટલે એના હૃદયમાં ભગવાનની યાદ આવશે, એને વાણી પર ભગવાનનું નામ આવશે. ગળામાં જ્યારે આપણે તુલસીની માળા પહેરીએ, આ તુલસીની માળા કેટલી સુંદર લાગે છે. નરસિંહ મહેતાએ તો ગાયું છે, એ ગરથ મારું ગોપી ચંદન અને તુલસી હેમનો હાર, સાચું નાણું તો મારો શામળો, એ મારી દોલતમાં જાંજને પખાજરી, શામળા ગીરધારી. ગરથ મારું ગોપી ચંદન અને ગળે હેમનો હાર. આ તુલસીનો હાર શું છે? એ હેમ એટલે સોનું. એ તુલસી છે પણ મારા માટે સોનું છે. અને દરેકના ગળામાં હોવું જોઈએ, ચાહે બહેનો હોય કે ભાઈઓ હોય, દરેકના ગળામાં હોવું જોઈએ. ચાહે વિધવા હોય, કોઈ પણ હોય, નાની દીકરી પણ કેમ ન હોય, પણ એને ગળામાં તુલસીની માળા હોવી જોઈએ. તુલસીની માળાથી શું થાય છે? ગમે ત્યારે આપણું મોત આવી શકે છે, ગમે ત્યારે માણસ મરી શકે છે, મરણાસન અવસ્થામાં છે, પણ જો એને ગળામાં તુલસીની માળા હશે ને તો એની ક્યારેય અધોગતિ નહીં થાય. આજે જેટલા પણ માણસો મરે છે ભજન કર્યા વગર, ભગવાનનું નામ લીધા વગર, જો ભક્તિ કર્યા વગર મરે ને અને એ મરી જાય તો એ છે ને પ્રેત બને છે. ખબર પડે ને, પ્રેત એ ભૂત પ્રેત બને છે. પણ નિશ્ચિત ગેરંટી છે કે કદાચ જો એને તિલક કરેલું હોય અને તિલક ન હોય પણ કદાચ એને તુલસીની માળા પણ જો ગળામાં પહેરેલી હોય ને તો એ જીવાત્માની ક્યારેય અધોગતિ નથી થતી. એટલા માટે તુલસીની માળા છે ને જીવને